સારી રીતે આપણે નભાવીએ છીએ, પણ આ સંસ્કાર પ્રદાન રૂપી, સંસ્કાર સિંચન રૂપી જિમ્મેદારી એટલે કે જવાબદારી એ બહુ ખૂબ જરૂરી છે. અને એવા સંસ્કારી પરિવારો હોય એ પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે એ જીવન જીવવાનો હેતુ છે. ત્યાં અમેરિકામાં સેનોઝેમાં આપણા BAPSના આશ્રિત એક પરિવાર, એમનો નાનો દીકરો નીરવ 4 જ વર્ષનો, જુનિયર KGમાં જાય. એક દિવસ ક્લાસ ટીચરે સાહજિક જ બધાને ક્લાસ વર્ક આપ્યું કે હાઉ મેની ફેમિલી મેમ્બર્સ આર યુ ઇન ધ ફેમિલી, એટલે કે પરિવારમાં તમે કેટલા પરિવારજનો છો. અને બધા બાળકોને ક્લાસમાં કીધું કે તમારો આંકડો લખો. એટલે નીરવે 10નો આંકડો લખ્યો. એટલે ટીચર આમ એક ડેસ્ક ઉપર જઈને બધા છોકરાનું આમ આન્સર જોતા હતા, એટલે કે જે લોકોએ લખ્યું જોતા હતા. એમાં નીરવની નોટબુકમાં 10નો આંકડો જોયો. એટલે શી વોઝ સરપ્રાઇઝ, એકદમ આશ્ચર્ય થયું. એને પહેલો વિચાર